મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયાના. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 30 માર્ચ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ 12 તિથિ. આજે સૂર્યયોગ બાલવકરણ ને મઘા નક્ષત્ર, જે બપોરે 2:48 સુધી પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:14 થી 6:37 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:50 સુધી. આજના રાહુકાળ સવારે 7:47 થી 9:20 સુધી. મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મિથુન રાશિમાં ગુરુ મહારાજ. સિંહ રાશિમાં ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ. કુંભ રાશિમાં મંગળ, બુધ અને રાહુદેવ. સૂર્યદેવનું શનિદેવ સાથે મીન રાશિમાં યુતિ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ જગ્યાએ જવું ને કઈ જગ્યાએ ન જવું, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા ભગવાનના મંત્રોચ્ચાર કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં તમારી સફળતા મળશે. આકસ્મિક ધન લાભનો યોગ કહી શકાય. મેષ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ, તમારી ઈચ્છા પૂરતી, મનથી ધારેલા કાર્યોમાં સફળતા મળશે. આજના દિવસમાં તમારા પતિ પત્નીના દાંપત્ય જીવનમાં પણ આકસ્મિક પ્રેમનું વાતાવરણ ઊભું થશે. જે જાતકો પ્રેમ કરતા તો પ્રેમમાં તકલીફ ના પડે, પ્રેમી પંખડાને ક્યાંક નાની મોટી બાબતો મનથી અણબનાવ ના બને તેની કાળજી લેજો. મેષ રાશિના જાતકોએ પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાને, કાર્યપ્રણાલિકા તમારી સુધરતી હોય તેવું લાગે કરે. આકસ્મિક ધન લાભનો એકો કહી શકાય. તમારી મનથી ધારેલી ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી, યુરિન સંબંધિત રોગો, પેટને લગતા રોગોમાં ધ્યાન રાખવું. મકાન સુખ, વાહન સુખમાં સફળતા પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારી 2 વ્હીલર 4 વ્હીલર કે મકાન લાવવાની યોગ હોય તો આ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને પણ સફળતા પ્રાપ્ત થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ચામુંડા માતાના મંદિરે એક શ્રીફળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રવાસ ટાળજો. સ્ત્રી જાતકથી દૂર રહેવું. સ્ત્રીઓના સંગથી માનહાનિ થવાના યોગ કહી શકાય. વાદ વિવાદોમાં ન પડતા. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય. બહારના સંબંધો તમારા આજે કાર્ય કરશે. સ્ત્રી વર્ગથી વિજાતીય પાત્રની મુલાકાતો થાય. પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. દાંપત્ય જીવનમાં પણ કંઈક હળગતો પ્રશ્ન હોય તેવું લાગ્યા કરે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરવા અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. ઈગો હટ છોડી દેજો. મનમાં લાગણીના સંબંધોથી તમે ઘેરાયેલા રહેશો. લાગણીના કારણે મન ઉપર અને વાણી પર પ્રભુત્વતા પડશે. બોલવાની ભાષામાં તમારી ચપળતા નહીં હોય તો તમારા કુટુંબની અંદર વાદ વિવાદ ઉભા થશે. બિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. ખોટા વાદ વિવાદોથી દૂર રહેજો. કર્ક રાશિના જાતકો લાભની બાબતો ઠગારીના નીવડે તેની કાળજી લો. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો જોઈ વિચારીને કરવા. ડોક્યુમેન્ટલ કાર્યોમાં અને સરકારી કાર્યોમાં ચકાસણી કરીને આગળ વધવું. કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા
આ ચંદ્રદેવ આપના માટે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે તમે જો કોઈ પોપ્યુલર બનવા માંગતા હો તો આજે તમારું દરેક જગ્યાએ કાર્ય કરશે. મનમાં જિદ્દી વલણ છોડીને પોઝિટિવલી વાતાવરણ રાખજો, નેગેટિવ ના છોડતા. મનમાં ચિંતાઓ છોડી દો. દરેક કાર્ય તમારા માટે અનુકૂળતાવાળું અને સાનુકૂળ રહેશે. પાડોશી મિત્રો સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. મિત્ર વર્તુળ સાથે દગો ફટકો થવાના યુગ પણ એટલા જ પ્રમાણમાં છે. દાંપત્ય જીવનની અંદર ખટરાગો થશે. પેટને લગતા રોગોમાં સાવધાન રાખતી, ગુપ્ત રોગોથી સાવધાની રાખજો. સ્ત્રી વર્ગથી દૂર રહેવું. તમારા નોકરીના ક્ષેત્રે સ્ત્રી વર્ગ હોય તો તમારે સાવધાની રાખવી. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને નાના બાળકોને ચોકલેટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી સાવધાની રાખજો. મન તમારું કેન્દ્ર નહીં હોય. લાભની બાબતો, ખર્ચનું પ્રમાણ વધી જશે. આકસ્મિક ધન લાભના યોગમાં તમારું નિષ્ફળ જવાય. આવક કરતાં જાવકનું પાસું વધારે હોવાથી તમે આજે નાણાકીય ખેંચનો અનુભવ કરશો. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો. કોઈ પણ કાર્ય કરતા પહેલા મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાથી આજે સફળતા મળશે. કન્યા રાશિના જાતકોને વ્યર્થ ભ્રમણ ન થાય તેની કાળજી લેવી. વિજાતીય પાત્રની મુલાકાતો પણ થઈ શકે અને વિજાતીય પાત્રમાં વાયરલ ઇન્ફેક્શન થવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં તકલીફ ઊભી થવાની, ભાગ્યની ઉન્નતિ તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરી અને તુલસીના ક્યારામાં 1 લોટો જળ પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્ર, તુલા રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો, શેરસટ્ટા લોટરીમાં લાભ, દાંપત્ય જીવનના પ્રશ્નમાં સોલ્યુશન આવશે. આજના દિવસમાં પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. ઘણા સમયથી તમારા બેંકમાં મૂકેલા નાણાંનો ઉપયોગ પણ કરી શકાય. અને આજે મન ઉપર આકસ્મિક ધનલાભ થવાથી સાસરી પક્ષી ધનલાભના યોગો કહી શકાય. સાસરીમાં તમારી જે કોઈ ઈચ્છા હોય તે પરિપૂર્ણ થતી લાગે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ એક લીલું નાળિયેર શિવજીના મંદિર અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને ઓમ રાવે નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં રાજકીય અને સરકારી કાર્યોમાં સાવધાની લેજો. ખોટા વાદ વિવાદો, ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો ના કરતા. વૃશ્ચિક રાશિના જાતકો મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરતા તો વિચારીને કરવા. કોઈ પણ કાર્ય કરતા પહેલા માતાના આશીર્વાદ મેળવીને કાર્ય કરવાથી તમારી સરળતા ઊભી થશે. આજના દિવસમાં દાંપત્ય જીવનની અંદર પણ તકલીફ ઊભી થાય. બહારના સંબંધો એટલે તમારા ઉપર કોઈક એલિગેશન કે કોઈક ખોટી આડ ના આવે તેનું ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે ભાગ્યની ઉન્નતિ થવાની, આકસ્મિક ધન લાભનો યોગ પણ કહી શકાય. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળવાની, શાસ્ત્રી પક્ષી તમારી ભાગ્યની ઉન્નતિ થાય. તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળવાની. નાના ભાઈ બહેનો સાથે આજે સુલેભર્યું વાતાવરણ રહેશે. ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાંથી તમે ધીરે ધીરે બહાર આવતા તેવું લાગે કરશે. ધન રાશિના જાતકોને જમીન દળના કાર્યોમાં સફળતા અને આકસ્મિક ધન લાભના યોગો પણ કહી શકાય. આજના દિવસમાં રાજકીય કાર્ય કરવા તો તમારા કોઈ ઉચ્ચ અધિકારીની સલાહ સૂચનથી કાર્ય કરશો તો તેમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ સૂર્યના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, ગળાને લગતા રોગો, યુરિન સંબંધિત રોગોમાં સાચવવું. જે જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા તેવા જાતકોએ પણ કાળજીનો દિવસ કરો. મકર રાશિના જાતકોને આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખજો અને લાભની બાબતોમાં નુકસાન થવાના યોગ કહી શકાય. મોટા ભાઈઓ અને બહેનો સાથે વાદ વિવાદો નહીં કરવાના. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું
કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. દાંપત્ય જીવનમાં ખટરાગ રહેશે. પતિ પત્ની વચ્ચે એકબીજાના અણબનાવ બનવાના યોગ કહી શકાય. શરીરમાં રોગની બાબતો, પેટમાં બળતરા, હાઈ બીપી લો બીપી જેવા પ્રશ્નોથી જે જાતકો પીડાતા તેવા જાતકો ધ્યાન રાખો. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં હોમ પિતૃ દેવતાભ્યો નમઃ અને હોમ રાહવે નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન, ખોટા વાદ વિવાદો, વાણી પર સંયમ રાખવો. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ કુળદેવના મંત્ર કરવા અને શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી